અને ભાજપ શાસિત કેન્દ્ર સરકાર આ ત્રણેયના ભ્રષ્ટાચાર ગેરવહીવટથી ત્રસ્ત છે। આ સુરતની જનતા જે ટેક્સ આપે છે એના પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું। ચારે તરફ ભ્રષ્ટાચાર છે, ચારે તરફ લારી ગલ્લા પાથરણા વાળા હોય, નાના દુકાનદારો હોય એને હેરાનગતિ થાય છે। ચારે તરફ દારૂ ને ડ્રગ્સ ને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। અહીંયાથી રાજ્યના ગૃહમંત્રી છે, રાજ્યના ડેપ્યુટી સીએમ છે, પણ કાયદો વ્યવસ્થાની સૌથી ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં સુરતમાં છે। આખા ગુજરાતમાં ડ્રગ્સનું જો કોઈ હબ હોય તો સુરત શહેર બન્યું છે। ત્યારે એવા સમયમાં સુરતીઓના અવાજને બુલંદ કરવા માટે, અહીંના લોકોના પ્રશ્નોના અવાજને બુલંદ કરવા માટે, આ જનતાના આક્રોશને વાચા આપવા માટે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ પદયાત્રા કરવામાં આવી રહી છે। જે પ્રકારે ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટી રાજ કરી રહી છે, પ્રજાના મત લઈ ઠાલા વચનો આપ્યા હતા કે અમે બેકારી દૂર કરીશું, ભ્રષ્ટાચાર દૂર કરીશું, રોજગારી આપીશું, સારો વહીવટ આપીશું, એને બદલે દિવસે દિવસે ભારતીય જનતા પાર્ટીનો વહીવટ ભ્રષ્ટાચારી, અહંકારી, મોંઘવારી વધી રહી છે, બેકારી વધી રહી છે, લોકોના પ્રશ્ન વધી રહ્યા છે, આરોગ્ય અને શિક્ષણ ખાડે ગયું છે અને બધા જ પ્રશ્નોને લઈને કોંગ્રેસ પાર્ટી આજે લોકોની વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશનો કાર્યક્રમ લઈને આવી છે।